પ્રોગ્રામ કર્યા હતા, પણ એ વખત કેવું ટીચરોએ બોલાયા, દોડો જાઓ, આ કરો તે કરો, આવી ગયા, ચલો સલામ મારીને ઘેર. પણ એનો મિનિંગ શું છે એ ખબર નહોતી પડતી. જેમ જેમ ખબર પડવા માંડી અને એમ આ શ્રીભૂમિમાં પ્લેટફોર્મ ઉપર આવ્યા, આપણે આટલા બધા સાથે મળીને અને આજે જે આ પ્રોગ્રામનો સાથ સહકારથી આપણે શરૂઆત કરી છે, તો જે પણ નાની મોટી ભૂલચૂક થાય એના માટે પહેલેથી હું માફી માંગુ છું. હા, શરૂઆત કર્યા પહેલા, કારણ કે આપણે શરૂઆત કરીએ છીએ, પહેલી વાર આવો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ કોઈ એવું પ્લાનિંગ નહોતું કે આવો પ્રોગ્રામ કરવો છે. અચાનક જ મનોજભાઈ સાહેબ ને ગૌતમ સાહેબ ને અમે બેઠા હતા અને વાત થઈ કે 15મી ઓગસ્ટનું કંઈક કરીશું. અને એવા સમયે પાછા મેહુલભાઈનો મેસેજ આવે ઘડી ઘડી કે 15મી ઓગસ્ટનો શું પ્રોગ્રામ છે. મેહુલભાઈનો મેસેજ આવે એટલે મનોજભાઈ અમને કહે કે કંઈક કરવું છે, શું કરીશું. પછી સાહેબને અમે વિચાર્યું ચલો કંઈક નાનું અમથું ગેટ ટુગેધર જેવું આપણે ફેમિલીને બોલાવીએ. તો એમાં સૌથી આનંદની વાત અત્યારે મને એ લાગે છે કે બધા ફેમિલી સાથે આવ્યા છો અને આજે લેડીઝો પણ વધારે છે, તો દરેક શિબિર કરતા મારા માટે આ મહત્વની શિબિર છે. કારણ કે જયારે પણ શિબિરમાં જઈએ ને તો અમે બધા ઓએફસી સાથે હું એકલી જઉં, સામે બધા ખેડૂતો હોય, એમાં બહેનો હોય, પણ શું કે નામ કોક વાર હોય, કોઈ વાર ના બી હોય. પણ અત્યારે હાલ જે આપણે બધા લેડીઝો સાથે બેઠા છીએ એ મને બહુ ખુશીની વાત થઈ. અને હું આશા રાખું છું કે આજથી આપણે લેડીઝો પણ આપણે આ શિબિરો સાથે જોડાઈશું અને ઓર્ગેનિકનો પ્રચાર આપણે બધા કરીશું. રાઈટ? સાચી વાત કે ખોટી વાત? કેમ કરીશું? કારણ કે સૌથી પહેલા તો શું છે, આપણે લેડીઝો જે બહેનો છે ને ઘરે રસોઈ બનાવીએ છીએ, શાકભાજી લાવીએ છીએ, કરિયાણું લાવીએ છીએ, રસોઈ બનાવીએ, ખાઈએ ને ખવડાવીએ. આપણું કામ શું છે લેડીઝોનું? ખરીદી કરવાની, લાવવાની, બનાવવાનું, ખવડાવવાનું. પણ એ હજી કોઈને ખાસ ખબર નથી કે આપણે જે ઘરમાં અનાજ પાણી લાવીએ છીએ બધું કેમિકલ વાળું આવે, એકદમ પોઈઝન છે. જેને ખબર છે એ લોકો અવેરનેસ લાવવા જઈ રહ્યા છે, પણ એમની જોડે કોઈ એવો વિકલ્પ નથી, એમની જોડે કોઈ એવો ઓપ્શન્સ નથી, એવો કોઈ રસ્તો નથી. એટલે એ લોકો શું કરે કે બજારમાં મળે છે, લાવે છે ને બનાવીએ છીએ ને ખાઈએ છીએ. પછી આ તો કોરોના આવ્યું ને ત્યારે ખબર પડી કે શાકભાજીને આટલી વાર ધોવો, આટલી વાર મીઠામાં રાખો, આટલી વાર ફટકડીમાં રાખો, પછી બનાવો. એ પહેલા તો આપણને ક્યાં કશી ખબર જ હતી. વાત સાચી ખોટી? સાચી વાત છે ને? તો એના માટે કોરોના પછી આપણને આઈડિયા આવ્યો કે ભાઈ શાકભાજી છે એને આપણે ધોવું જોઈએ, આટલી વાર રાખવું જોઈએ. એનાથી કોરોના, એ વખતે કોરોનાના બીકમાં આપણે ધોતા હતા, દૂધની થેલી પણ ધોઈને વાપરતા હતા. પણ ધીમે ધીમે હવે ખબર પડી કે શાકભાજી ધોવાનું કારણ મેઇન આપણે વર્ષોથી જે આપણે ભૂલ થઈ છે ને એ ભૂલને સુધારવાની છે. કારણ કે એ જે શાકભાજી બનાવીએ છીએ એનાથી અમે દરેક શિબિરમાં કહીએ છીએ. અને અત્યારે બી હું તમને એક ઉદાહરણ આપું, અને હકીકત જ છે કે કેમિકલ ખાવાથી આપણા જમીન, પર્યાવરણ, માનવજાત, આપણી આવનારી પેઢી એના માટે કેટલું બધું નુકસાનકારક છે. પહેલાના જમાનામાં ક્યાંય બીમારી કે રોગ જોવા મળતા નહોતા. અત્યારે ઘેર ઘેર બીમારી, જેટલા શરીર એટલા બીમારી, શરીર એક બીમારી અસંખ્ય, અને જેટલી બીમારીના નામ એટલા ડોક્ટર છે કે નહીં? પહેલા તો કેવું હતું, પહેલા કોઈને એક બીમારીને એક બાટલો ચડાવે ને તો ખબર કાઢવા જતા કે આ ભાઈ ગામમાં પેલા ઘેર બાટલો ચડાવ્યો, બિચારો બહુ બીમાર છે. અને અત્યારે તો બાટલો ચડાવવા કે દુકાન દવાખાને જઈ બાટલો ચડાવીને ઘેર આવવાનું, કાલ સવાર પેટથી જવાનું બાટલો ચડાવવાનું. બાટલાની કોઈ મહત્વ જ નથી. એનું કારણ છે કે આપણી ખાણીપીણીમાં કોઈ તાકાત નથી રહી. આપણે જે ખાઈએ છીએ એમાં કોઈ એનો સ્ટ્રેન્થ નથી, એની કોઈ ગુણવત્તા જ નથી રહી, કોઈ મીઠાશ નથી રહી. પહેલા આપણા રસોઈ બનાવતા શાકભાજીમાં કેવી મીઠાશ આવતી. ચોળીનું શાક, ફ્લાવરનું શાક ઘરમાં બને ને તો બાજુવાળાને ઘેર સુગંધી આવે, અથવા તો ઘરમાં પ્રવેશીએ ને ખબર પડે કે આજ ઘરમાં ચોળીનું શાક બન્યું છે. અને અત્યારે એવી કોઈ મીઠાશ નથી, બહુ ફીક્કું થઈ ગયું છે બધું. અને લેડીઝોને એક તમને કહું કે સૌથી વધારે અત્યારે કેન્સરના પ્રમાણ વધી ગયા છે. વાત સાચી ખોટી? પહેલા શું હતું, પંજાબ નંબર 1 હતું કેન્સરમાં. પંજાબમાં કેન્સરની ટ્રેન ચાલતી હતી.